મહિલા કોલેજ નજીક માસૂમ દીકરાને ઘા કરી દે છરીની અણીએ પરિણીત મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી. શહેરના મહિલા કોલેજ પાસે કૃષ્ણનગરમાં રહેતી 25 વર્ષીય મહિલાએ ઘોઘા પોલીસ મથકમાં મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણાને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને અગાઉ દીપક લાઠિયા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય તેમજ દીપકે વકીલ હસ્તક સમજૂતી કરી છૂટા પડી ગયા હતા. તેને તેમજ દીપક વચ્ચે સંબંધ હોવાના ખોટો શક દીપકના શાળા મનસુખ, મુકેશ અને પિન્ટુએ રાખી પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવાના હેતુથી ગત રાત્રિના 8 કલાકના અરસામાં દરમિયાન તેના ઘરે એક અજાણ્યા માણસને મોકલી તેના મમ્મી પપ્પા તેને મળવા માટે બોલાવે છે તેમ કહી ખોટા ઉક્ત તમામ શખ્સોએ તેઓનું કારણ અપહરણ કરી એરપોર્ટ રોડ ઉપર આવવાનું જગ્યામાં આવેલ મકાનમાં લઈ જઈ રૂમમાં તેને પૂરી રાખી ગોંધી રાખી મનસુખ મકવાણાને મુકેશ મકવાણે સાવરણી વડે માર મારી મનસુખને તેની પાસે રહેલા તેના દીકરાને આંચકી રેતીના ઢગલામાં ઘા કરી દઈ ઈજા પહોંચાડી હતી. દરમિયાન મનસુખે તેના ગાળાના ભાગે છરી રાખી તેને તેમજ તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળજબરી કરી જાતીય દુષ્કર્મ આચર્યું હતું. તે વેળાએ મુકેશ અને પિન્ટુએ તેણીને પકડી રાખી મદદગીરી કરી હતી. જ્યારે મનસુખે તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ શારીરિક નુકસાન પહોંચાડી મોડી રાતના 2 વાગ્યાના અરસામાં તેને મુક્ત કરી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને ઘોઘા પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ પર આવેલ અવાવરૂ જગ્યામાં અપહરણ કરી ત્યાં માર મારી અને દુષ્કર્મ કરેલાની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે તેને દીપક નામનો જે વ્યક્તિ છે તેની સાથે એનો પ્રેમ સંબંધ હતો અને આ દીપકના વાઇફ જે છે તેને આ વાતની જાણ થયેલી, જેના કારણે વકીલ હસ્તક તેઓને સમાધાન થયેલું અને ત્યારબાદ જે દીપકના વાઇફ છે છતાં બી તેનું મન દુઃખ રાખતા હતા. ગઈ 10 તારીખના રોજ સાંજના 8 વાગ્યે આ ફરિયાદીના જે ઘરે અજાણ્યો માણસ આવે છે અને તેને જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલ છે. જેથી ફરિયાદીએ જણાવ્યું કે ક્યાં છે, તો આ અજાણ્યા માણસ કે મારી પાછળ ચાલો. ત્યારથી જે ફરિયાદી તેની પાછળ જાય છે અને આગળ જતાં તે ફરિયાદી જે છે તે રિક્ષામાં બેસે છે અને જે માણસ જે છે તે આગળ ચાલે છે અને મહિલા સર્કલ પાસે આવેલી જે ગલી જે છે ત્યાં 4 વ્હીલ ગાડી પડેલી હોય છે. ત્યાં આ જે 4 વ્હીલના જે ડ્રાઈવર જે છે તે આ મહિલાને, જે ફરિયાદીને ધક્કો મારી અને આગળની સીટ પર બેસાડી દે છે અને દરવાજો લોક કરી દે છે. ત્યારે જે ફરિયાદી જે છે જુએ છે તો તે જે આરોપીઓ જે છે તે જે દીપક જે છે તેના બહેનના ભાઈઓ છે, જેમાં મનસુખ, મુકેશ અને પિન્ટુ આ ગાડીમાં હોય છે. બાદમાં આ મનસુખ દ્વારા જે ગાડીમાં જે છે તે કંઈક છાંટવામાં આવે છે અને સૂંઘાડવામાં આવે છે, જેથી આ કામના ફરિયાદી બેહોશ થઈ જાય છે અને રાતે 12 વાગે આ ફરિયાદી જાગે છે. જેથી તેને કયા રૂટથી આ જગ્યાએ લઈ ગયેલા તેની જાણ નથી અને ત્યાં જાગે છે તો એ સેટી ઉપર હોય છે અને નિવસ્ત્ર હોય છે. અને ત્યારે જે મનસુખ નામનો જે આરોપી જે છે તે એવું જણાવે છે કે તમારો મોબાઈલ લાવો, તમે મારી બહેનની જિંદગી બદતર કરી દીધી છે, હવે અમે તમને બી બદતર કરશું. તેમ કરી અને સાવરણાથી જે છે આ ફરિયાદીને મારવામાં આવે છે અને તેનો જે નાનો દીકરો છે 1 વર્ષનો તેને જે છે ત્યાં રેતીનો ઢગલો જે છે ત્યાં ધકેલી દેવામાં આવે છે અને બાદમાં જે છે આ મનસુખ દ્વારા દુષ્કર્મ કરવામાં આવેલા છે અને મારવામાં આવેલા છે. અને બાદમાં તે ભાનમાં આવે છે અને બાદમાં વકીલને ફોન કરે છે અને 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા છે. આ ટાઈપની હકીકત આવે છે. આ કામે હાલમાં જે ફરિયાદી જે છે તેનું મેડિકલ ચાલુ છે, મેડિકલ અને હોસ્પિટલમાં છે. ગઈ 28/11/24ના રોજ માયાબેન દીપકભાઈ જે છે તેણે એક ફરિયાદ દાખલ આવેલી, જેમાં
એવી હકીકત છે કે જે તેના પતિ જે છે દીપક, તેને જે આ કામના જે ફરિયાદી જે છે તેના પુત્ર દત્તક લેવાની વાત કરેલી, અને તેના જે સાસુ અને નણંદ બી એવું કહ્યું છે કે ભાઈ હાલના સમયમાં બે પત્ની રાખો તો એમાં કંઈ વાંધો નથી, પણ જે તે વખતે માયાબેને તે માન્યા નહીં અને એનું મન દુઃખ રાખી અવારનવાર ત્રાસ આપતા, જેથી આ માયાબેન જે છે તેણે ટીકડા પી લીધેલા અને 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. હાલમાં જે દુષ્કર્મની જે ફરિયાદ છે એના કામે પીઆઈ શ્રી સિમ્પિનાઓ તપાસ ચલાવી રહ્યા છે, અને જે ફરિયાદી જે છે તેનું મેડિકલ અને અત્યારે સારવાર હેઠળ છે. થેન્ક યુ. કઈ મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો, દીકરા ઉપર હુમલો થયો, એવું કઈ ખરું? હા, બિલકુલ. ફરિયાદી જેવું જણાવે છે કે તેને ઉપર દુષ્કર્મ કરવામાં આવેલું, બાદમાં તેના ગુપ્ત ભાગે જે છે ત્યાં મરચા છાંટી અને રાખવામાં આવેલા મરચું, એવી હકીકત જણાવે છે. તે બાબતે બી આપણે મેડિકલ તપાસણી અને મેડિકલી રિપોર્ટિંગનું કામ ચાલુ છે. આજે 4 ની સામે ફરિયાદ છે, એમાંથી કોઈને ઝડપી લીધા કે કઈ કાર્યવાહી? નહીં, હાલમાં જે 4ની વિરુદ્ધ છે તે કામે પોલીસ દ્વારા જે કયા રૂટથી લઈ ગયેલા સીસીટીવી ફૂટેજ, તેમજ કયું અવાવરું જગ્યા છે કે મકાન, અને તે લોકેટ કરવાની અને ત્યાં પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે, અને વહેલી તકે પુરાવા મળતા તમામ આરોપીઓને જબ્બે કરવામાં આવનાર છે. થેન્ક યુ.